આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દાભણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બાળકોને પ્રવેશ અપાવ્યો હતો, પણ તે બાદ તેઓએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે સરકાર પર આક્ષેપો કર્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજથી સમગ્ર ગુજરાતમાં કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો સહિત તમામ નેતાઓની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। સરકારના આદેશ અનુસાર અમે પણ 3 શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરાવ્યો હતો। સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ, પરંતુ અમને સવાલ એ થાય છે કે શું આવી રીતે ગુજરાત બનશે? કારણ કે હું તો મારા વિસ્તારની વાત કરું તો નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે। 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી। આજે ગુજરાતમાં 1600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। આ એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે અને સાથે સાથે તમામ સરકારી કામો પણ કરે છે। સમગ્ર ગુજરાતમાં 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી। કેટલીક જગ્યાએ બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે કે ક્યાંક ઝાડ નીચે બેસીને ભણે છે, તો ક્યાંક ગ્રામ પંચાયતમાં બેસીને ભણે છે કે પછી કોઈ સરકારી આવાસમાં બેસીને ભણે છે। ગુજરાત સરકારે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે। 30 વર્ષના શાસન બાદ આપણે જો વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવાની વાત કરતા હોય તો હાલ જે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે તેને પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે। સરકાર એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે, બીજી બાજુ ગરીબ, આદિવાસી અને સરહદી વિસ્તારમાં રહેતા બાળકો સારી શાળાઓમાં ભણી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી। શાળાઓમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે દેશના ભવિષ્ય સમાન આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। અમે સરકારને વિનંતી કરી રહ્યા છે કે એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે। આટલું મોટું બજેટ હોવા છતાં પણ ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી, નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી કે નથી શાળાઓના ઓરડા બની રહ્યા। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તો થશે, પરંતુ સરકારે શિક્ષકોની ઘટ છે તેને પૂરી કરવી જોઈએ અને સાથે સાથે ઓરડાની જે અછત છે તેને પણ પૂરી કરવી જોઈએ। આંગણવાડીઓના મકાનો નથી, તે મકાનો પણ સરકારી તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગો છે। સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ, પરંતુ સવાલ એ થાય છે, શું આવી રીતે ભણશે ગુજરાત? કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું, નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી। આજે ગુજરાતમાં 1600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે, સાથે સરકારી કામો પણ કરે છે। 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી। ક્યાંક એ ભાડાના મકાનમાં ભણે છે, ઝાડ નીચે ભણે છે, ઓટલા પર ભણે છે, સરકારી આવાસમાં ભણે છે, ગ્રામ પંચાયતમાં ભણે છે। આ વરવી વાસ્તવિકતા એ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે। 30 વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય, તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે। સરકાર એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે। છેલ્લા થોડા વર્ષની વાત કરીએ, 525 શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના કારણે 5912 શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે। એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ, 2015માં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ 12502 હતી, જે વધીને 2024-25માં 13490 થઈ। એની સામે સરકારી શાળાઓ 35122 હતી, જે ઘટીને 34497 થઈ। આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં, જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો, જે સરહદી વિસ્તારો છે, ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી। શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ
એક બાજુ ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા, નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા. સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે, થશે, પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે, ઓરડાઓની ઘટ છે એ પૂરે, આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે.